અમે જ્યારે નાના હતા ત્યારે ભણવામાં કવિતા આવતી હતી, અને કવિતા કઈ હતી કે એ કવિતા એ હતી કે એક શેઠ પોતાના સામાન્ય નોકરને કહે છે કે તું પાણી લઈ આવ. ત્યારે પેલો નોકર એ શેઠને પાણી લેવા માટે પ્રશ્ન પૂછે છે, પણ હું કઈ રીતે પાણી લાવું? જો નોકરની ખાસિયત છે, નાના કામમાં પણ 50 પ્રશ્ન પૂછે. એટલે શેઠને પૂછે છે કે વિથ વોટ શેલ આઈ ગેટ ધ વોટર. શેઠનું નામ લાઇઝર હોય છે. એટલે પ્રશ્ન કે છે કે ડિયર લાઇઝર, કે હું શેનાથી પાણી લાવું? એટલે શેઠ કહે છે કે તું આ બાલ્ટી, કહેતા કે બકેટ થી તું પાણી લાવ. હવે તે વખતે પેલો કહે છે કે પણ there is a hole in the bucket, dear લાઇઝર. તો પેલો કહે છે કે well mend it. જો ડોલની અંદર કાણું હોય તો તું એ કાણું ફિક્સ કરી દે. તો પેલો પૂછે છે કે but what shall I fix the hole, dear લાઇઝર. તો એ કહે છે કે તું એક કામ કર કે રસ્તાની અંદર કોઈ ઝાડ હોય, ઝાડનું નાનું થડ કાપીને તું એમાં ફિક્સ કર. તો કે વિથ વોટ શેલ આઈ કટ ધ ટ્રી, ડિયર લાઇઝર. કે ઝાડ કેવી રીતના કાપું? એ કે લે આ કુહાડી છે, કુહાડીથી તું ઝાડ કાપ, કટ ઇટ વિથ એન એક્સ. તો એ શું કે છે કે બધે એક્સ ઇઝ ટુ બ્લન્ટ, ડિયર લાઇઝર. આ કુહાડી છે ને મુઠ્ઠી થઈ ગઈ છે. તે કે વેલ શાર્પન ઇટ, એની ધાર કાઢ. તે કે વિથ વોટ શેલ આઈ શાર્પન ઇટ, ડિયર લાઇઝર. તે કે તું પથ્થર ઉપર તું ઘસ અને તું એને ધાર કાઢ. તો એ કે છે કે બધા સ્ટોન ઇઝ ટુ ડ્રાય, ડિયર લાઇઝર. કે પથ્થર બહુ કોરો છે. તે કે દેન વેટ ઇટ, ભીનો કર. તે કે વિથ વોટ શેલ આઈ વેટ ઇટ, શેનાથી ભીનું કરું? એ કે પાણીથી. તે કે પણ પાણી શેનાથી લાવ? એ કે ડોલથી. પેલો કે there is a hole in the bucket, dear લાઇઝર. આ પરિસ્થિતિ છે આપણી, સમજી ગયા? સુખ લેવા જઈએ છે અને આપણને કે શેનાથી સુખ લઉં? આનાથી. આ નહીં તો આનાથી, આ નહીં તો આનાથી. અને છેવટે આપણને ખબર પડે કે જે લઈને આપણે આવ્યા હોય છે ને એ સુખની બદલે દુઃખ લઈને આવ્યા હોય છે. આપણને ઉપનિષદમાં વાત આપી કે સુખની દિશા કોઈ ઓર છે. અને ઉપનિષદની અંદર ઠેકાને એક શ્લોકની અંદર એવી વાત આવે છે કે સગુરુમ એવા ભિગચ્છેત, કે સાચા સારા સન્નિષ્ઠ બ્રહ્મનિષ્ઠ એવા ગુરુના ચરણે તમે પહોંચો તો સુખની દિશા કઈ છે આપણને દેખાડે છે. એ સ્પષ્ટ વાત આવે છે. આપણા મનમાં એક પ્રશ્ન થાય કે સ્વામી, ગુરુમાં વિશ્વાસ મૂકતા પણ આપણને શંકા કુશંકા થતી હોય છે. મનમાં એવા પ્રશ્ન થતા હોય છે કે ખરે ગુરુ કે સાચું હોય? અને હકીકતમાં એવું છે, ઘણા કોઈને એવા ગુરુ ભટકાઈ જાય અને પછી આપણને પ્રશ્ન થાય ને જીવનના અંતનો સરવાળો કરવા બેસીએ ને ત્યારે મનમાં મૂંઝવણ થાય કે સાચું કે ખોટું. 1985 સાલમાં અમે ત્યાં લંડન સ્વામીની સુવર્ણ તુલા વખતે ઉત્સવમાં બધા ગયા હતા. કલ્ચરલ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા કર્યો હતો. તે વખતે છાપામાં એક કટિંગ આવ્યું હતું. કોઈ ખરી ભક્તે મને હાથમાં આપ્યું ને સ્વામી ત્યાં ભોજન કરતા હતા, તે મારા હાથમાં તો અમે ત્યાં આગળ બેઠા હતા અને સ્વામી કે શું છે હાથમાં? તમે કીધું સ્વામી કઈ બહુ દમ નથી. સ્વામી કે શું છે? પણ હાથમાં લઈને આવ્યો છે તો વાંચ તો ખરો. એ છાપામાં એવું લખીને આવ્યું હતું કે એક પાદરી હતા, એને 1965 સાલની અંદર એના તમામ ભક્તજનોને એમ કીધું હતું કે 20 વર્ષ પછી આ દુનિયાનો અંત આવે છે અને અંત આવશે ત્યારે તમે બધા ખલાસ થઈ જશો, હું પણ ખલાસ થઈ જઈશ. પણ અત્યારે પૃથ્વી ઉપર તમારી પાસે જે ધન છે, જે સત્તા છે, જે કીર્તિ છે, જે કાંઈ પદાર્થ ભોગવટો બધું પૃથ્વી ઉપર છે, એ બધું જો તમે મને આપશો તો એનાથી બમણું તમને ભગવાનના ધામમાં સુપ્રત કરવાની હું ગેરંટી સહિત તમને લખીને આપું છું, તો તમે મને આપો. 65 સાલની આ વાત હતી અને 85 સુધી કાંઈ ન થયું ને એટલે બધા શિષ્યોએ ભેગા થઈને આ ગુરુ સામે દાવો માંડ્યો હતો
કે વ્યાજ સહિત બધું તું પાછું આપ, નીકળ જેલમાં જા. આ જયારે આવું બધું લખીને હતું અને એ જયારે સ્વામી આગળ વાંચ્યું ત્યારે સ્વામી શું બોલ્યા હસતા હસતા ખબર? સ્વામી કે આવા કોઈ ભટકાઈ જાય એના કરતા અમે શું ખોટા છે. આ વિચાર માની લેજો. શોધી શોધીને આપણે જ્યાં જ્યાં ભટકતા ફરીએ, પણ જો કોક ગુરુ જ ખોટા ભટકાઈ જાય ને, અર્થ નથી. આ બાજુ ઉપનિષદની અંદર સતત વાત આવે છે કે સગુરુમ એવા ભી ગચ્છેત. સાચા ગુરુને શોધો તો બધા જ સરવાળા તમારા છે ને પરફેક્ટ થઈ જતા હોય છે. અને એકલા આધ્યાત્મિકતાની વાત નથી, તમામ ક્ષેત્રની અંદર વાત છે. જો તમને ગુરુ મળે ને, સામાન્યમાં સામાન્ય ક્ષેત્રની અંદર એકદમ ગૂંચ આવી ગઈ હોય ને, તમારા કરતા વધારે અનુભવી અને શ્રેષ્ઠ અને સારા વિચારવાળો વ્યક્તિ તમને ગૂંચમાંથી બહાર કાઢી નાખે છે. તમામને એવા ક્ષેત્રમાં અનુભવ છે. નામ સાંભળ્યું હશે ડોક્ટર લિવિંગસ્ટન. એ પોતે ક્રિશ્ચિયન, પણ આખા આફ્રિકા અંધારા ખંડની અંદર શોધખોળ કરવા માટે એનું નામ મોખરે હતું. એને પોતે પોતાની આત્મકથામાં એવું લખ્યું છે કે એકવાર આફ્રિકાના જંગલમાં એ પોતે ખોવાઈ ગયા. નહીં નકશા, કોઈ નહીં, એકલો માણસ. અને કે દિવસો સુધી જંગલમાં, કે જંગલમાં એવું ના હોય કે નહીં જમણી બાજુ વળું ડાબી બાજુ વળું, બધું જ સરખું લાગે, ઝાડ પાન, અને એટલું બધું ગીચ જંગલ, દિવસના કિરણ પણ અંદર ના આવે એવા ભયાનક જંગલની અંદર પોતે ગૂંચાઈ ગયો. જંગલમાં જતા જતા એને પોતાનો સામાન જે લઈ જતો હોય ને, એવો એક નાનો કાળિયો છોકરો, હપસીનો છોકરો એક જ એની પાસે હતો. અને પોતે લઈને ફરતો, પેલો ફરે નહીં, પેલો જ્યાં જાય એની પાછળ કાળિયો ફરે. આ હપસી એ કે કંટાળીને મેં પેલા હપસીના છોકરાને પૂછ્યું કે ડુ યુ નો ધ વે, તને રસ્તો ખબર છે? તો પેલો છોકરો કે હા. આપણે બે ચોડી દઈએ ને, હારા બોલ તો ખરો, અહીંયા આગળ પરસેવો રેબઝેબ થઈ ગયો. પેલો કે તે મને પૂછ્યું તું ક્યાં? કે હાલ હવે કે અત્યાર સુધી હું આગળ હતો, હવે તું આગળ ચાલ. એક દિવસ ગયો, 2 દિવસ ગયો, 7 દિવસ જયારે અમે વનમાં ભટક્યા તો રસ્તો ના આવે, એટલે પેલાની ફરી વાર મેં બોચી પકડી. કે ખરેખર તને રસ્તો ખબર, તું મને સમજાવ. પેલો શું કે ખબર? આઈ એમ ધ વે. કે હું જ રસ્તો છું, તને સમજાઈ નહીં શકું કે 5મા ઝાડથી ડાબી બાજુ વળ ને પેલા પથ્થરથી ઉપર જા. કે તને વિશ્વાસ હોય તો મારી પાછળ આવ. કે બીજા 3-4 દિવસ એ હપસીના સામાન્ય છોકરાની પાછળ હું ફર્યો ને, ત્યારે રસ્તાની બહાર, જંગલની બહાર હું નીકળ્યો. જો જ્યારે મૂંઝવણ થાય ને, તમારા કરતા વધારે જ્ઞાની સામાન્ય હપસીનો છોકરો હોય ને, તો એ માથું ત્યાં મૂકવું પડે છે કે નહીં? હે, સ્વામી ઘણી વાર કહે છે કે તમે રિક્ષામાં બેસો તો રિક્ષાવાળાના કોઈ ક્રેડેન્શિયલ જોઈને બેસો છો? હવે એનો મૂડ બરાબર ના હોય ને ગાડી અથાડ દે તો શું થાય? ઘરે પહોંચો. જો એક રિક્ષાવાળામાં પણ તમે વિશ્વાસ મૂકો છો, અને તમે કોક વાળ કાપનાના હજામની દુકાને પહોંચો અને પછી આંખ બંધ કરીને દાઢી કરવા બેસો, એ અસ્ત્રો અહીંયા ફેરવી દેની ગેરંટી છે? તોય તમે સામાન્ય હજામના હાથમાં પણ તમારું માથું મૂકતા હો છો. તો સાચા ગુરુ મળે તેના ખોડામાં માથું મૂકવું, એક ઉપનિષદ આપણને એક ટેકનિક દેખાડે છે. એ ટેકનિક તમામ ક્ષેત્રની અંદર કામ લાગે છે. તમામ ક્ષેત્રમાં. માઇકલ એન્જેલો નામનો બહુ જ મોટો સ્કલ્પ્ટર થઈ ગયો. એવું કહેવાય છે કે એ માણસે એટલા બધા સુંદર મનુષ્યના અને દેવ દેવતાના એવા સુંદર એને માર્બલમાંથી સ્કલ્પચર બનાવ્યા છે, કૃતિઓ બનાવી છે. એના પછી 400 વર્ષ વીતી ગયા, હજુ કોઈ એના જેવું બનાવી નથી શક્યું. જબરજસ્ત માણસ. એ માણસ જ્યારે પોતે આ કળા શીખતો હતો ને, ત્યારે એનો ગુરુ હતો જેનું નામ બેર્ટોલ્ડો. એ જે ગુરુ હતો તે વખતે રોજ એને સ્ટુડિયોની અંદર બધું કોતરકામ શીખવે, અને શીખવે તો ખરો, પણ એક વખત જ્યારે રાત પડી ગઈ અને રાતના આ માઇકલ એન્જેલો છે ને પોતાના ગુરુ જોડે સ્ટુડિયોમાં તો કામ કરે, પણ રાતના પોતાના સાધન સામગ્રી લઈને ગુરુના ખાટલા પાસે સૂઈ ગયો. રાતના ગુરુ જાગ્યા ને ગુસ્સે થઈ ગયા. કે મૂર્ખ, તું 20-20 કલાક મારી જોડે સ્ટુડિયોમાં કોતરકામ શીખવાના ક્લાસીસ લેતો હોય છે, પણ રાતના ઊંઘવામાં પણ તને ચેન નથી પડતી. પેલો શું કે છે ખબર છે? એ બેર્ટોલ્ડો એના ગુરુને શું કે છે કે આઈ ફિયર યુ માઇટ ઇવન ટીચ મી ઇન યોર સ્લીપ.
સો આઈ કાન્ટ લેટ ધીસ ઓપોર્ચ્યુનિટી ગો. લે, આપણે તો કલાક સ્વામીનો સમાગમ કર્યો ને કે હાશ બહુ થઈ ગયું, હજુ તો સભા પતિ નથી ને ઉતાવળ. જાહેરાત કરે કે ભાઈ તારા ધીરારો ધીરારો, કે ના ના ના. આ વ્યક્તિને પોતાના ગુરુનો કેટલો મહિમા, કે કુદરતી વસ્તુ શીખવી હોય ને તો પણ he felt that I fear you might teach me in your sleep. ઊંઘમાં પણ ગુરુ ઉપદેશ આપી શકે એટલી તમન્નાથી લોકો કામ કરતા હોય છે. શંકરાચાર્યએ તો તમામ વસ્તુને આમ ઉપર જઈને એક શ્લોક લખ્યો. શંકરાચાર્ય કહે છે કે શરીરમ સુરૂપમ સદા રોગ મુક્તમ યશશ્ચારુ ચિત્તમ ધનન મેરુ તુલ્યમ ગુરુ રંગ્રી પદ્મે મનશ્ચેતન લગ્નમ તતઃ કિમ તતઃ કિમ તતઃ કિમ તતઃ કિમ. એ કે શરીર રૂપવાનમાં રૂપવાન હોય. આમાં તો આમ જોવા જઈએ ને બધાને ખબર છે આપણું શરીર રૂપવાન એટલું નથી. જયારે તમે અરીસો લઈને આમ બેઠા હોય ને પછી જયારે આમ જુઓ ને બધું આમ 15 મિનિટ આમ જોઈએ પછી લાગે આરું નાક નથી બરાબર, કાન બરાબર નથી, આંખ ઠીક નથી, પણ બીજી 15 મિનિટ જોઈએ ને પછી લાગે આરું આમ તો બરાબર, વાંધો નથી. લે, દરેક વ્યક્તિને એમ છે કે પોતાનું શરીર રૂપવાન છે, પણ બીજા એનું સર્ટિફિકેટ આપે ને કે ખરેખર આનું શરીર રૂપવાન છે, એ શરીરમ રૂપ સ્વરૂપમ કહેવાય. ખબર ને, પોતાને તો બધા સર્ટિફિકેટ આપતા હોય છે કે આપણે આમ ઠીક છે, વાંધો આવ્યો નથી. ના, દુનિયા સર્ટિફિકેટ આપે કે તમારું શરીર રૂપવાન છે. અને પછી કહે છે કે સદા રોગ મુક્તમ. ગમે તેવો રૂપવાન વ્યક્તિ હોય ને એને સામાન્ય મેલેરિયા થયો હોય ને પછી એનું મોઢું જોજો. અરે મેલેરિયા તો જવા દો, સામાન્ય શરદી થઈ હોય ને, અંગ્રેજીમાં એક કહેવત છે કે if you are getting married and if you are marrying on the base of beauty, જો તમે લગ્ન કરતા હો અને રૂપ ઉપર આધારિત રાખીને તમે લગ્ન કરવાના હો તો don't get married until you have seen the opposite person with a bad cold. કે જબરજસ્ત શરદી થઈ હોય ને, ગમે તેવું રૂપ હોય ને, ઠેકાને પડી જાય છે. તો કે છે કે રૂપવાનમાં રૂપવાન શરીર હોય અને નખમાં પણ રોગ ન હોય, અને કે ચારે બાજુ તમારા કીર્તિને યશ ગાથાઓ ગવાતી હોય, અને તમારી પાસે સત્તા અને ધન કેવું હોય કે આખી દુનિયાની સત્તા અને દુનિયાનું ધન તમારી પાસે હોય, તો પણ તમે હજુ ગુરુના શરણે ગયા નથી, તો તેથી શું, તેથી શું, તેથી શું. કોણ કે છે? શંકરાચાર્ય. મહિમા કેવો છે ખબર છે? ચાલતા હાલતા ખાતા પીતા ગુરુ એક શબ્દ કહી દે ને જીવન બદલાઈ જાય છે. એક જ શબ્દ. જીવનનું જ્ઞાન એની પાસે હોય છે એટલે અગત્યતા હોય છે. અમે જયારે ગાંધીનગરનું અક્ષરધામ બનાવતા હતા ને તે વખતે દશરથ પટેલ કરીને એનઆઈડી ના ભૂતપૂર્વ ડિરેક્ટર, 40 વર્ષથી એનઆઈડી બહુ જ સારી નામાંકિત સંસ્થા છે, એ સંસ્થાના ડિરેક્ટર દશરથ પટેલ અક્ષરધામમાં આપણે માર્ગદર્શન આપવા પોતે આવ્યા હતા. એક અદ્ભુત વાત કરતા જે અહીંયા લાગુ પડે છે. એ કહેતા કે જ્યારે એનઆઈડી માં આખા ભારતમાંથી આર્ટિસ્ટ છોકરાઓ ભેગા થાય ને અને એનો પ્રથમ વર્ગ મારે જ્યારે લેવાનો હોય ને ત્યારે એક વાત કરતો, સાંભળવા જેવું છે. શું વાત કરતો? એ કે તમને 2 પસંદગીના માર્ગ છે કે તમે આ એનઆઈડી માં ભણવા આવ્યા છે, હું 40 વર્ષથી એનઆઈડી માં શીખવાડું છું, તમારે મન ફાવે એમ ભણવું હોય તો આ ઇન્સ્ટિટ્યૂટમાં તમારું પહેલું વર્ષ છે, અને હું કહું એમ ભણવું હોય તો આ ઇન્સ્ટિટ્યૂટમાં તમારું 41મું વર્ષ છે. સમજી ગયા? આપણે મન ફાવે એમ જીવવું હોય ને તો આ તમારો પહેલો જન્મ છે, અને પ્રમુખ સ્વામી કે એમ જીવવું હોય ને તો અનંત કોટી જન્મ પસાર થઈને અનુભવ સિદ્ધ જ્ઞાન આપે છે. એવી શક્તિ એમાં રહી છે. કારણ કે ગુરુ પાસે તમામ જ્ઞાનનો નિચોડ છે, અને નિચોડ આપણને આપી શકે છે. એ ખૂબી ઉપનિષદની છે. કેમ? માણસની કલ્પનામાંથી શાસ્ત્ર આવ્યું ને જુદું કહેવાય. ઉપનિષદની રચના કેવી રીતના જ ખબર છે કે એ શબ્દના નામનું તમે જો એનો અર્થ સમજો ને, ઉપ વત્તા ની વત્તા શદ. ઉપ વત્તા ની વત્તા શદ એટલે શું? કે પાસે બેસવું, પાસે બેસીને પાસે બેસાડે એ ઉપનિષદ. કોણ પાસે બેસે? ગુરુ અને શિષ્ય પાસે બેસે. એ ગુરુ ને શિષ્ય જ્ઞાનની પાસે બેસે, અને એ 2 ગુરુ અને શિષ્ય ભેગા મળીને પરમાત્માની પાસે બેસે એ ઉપનિષદ.
કમાલ છે ને. બાઇબલ પુસ્તકની અંદર નામમાં કઈ વિશિષ્ટતા નથી. ઉપનિષદના નામની અંદર વિશિષ્ટતા છે કે પાસે બેસીને પાસેનું જ્ઞાન પ્રાપ્ત કરીને પરમાત્માની પાસે જે બેસાડે એ ઉપનિષદ. જબરજસ્ત શક્તિ આ ઉપનિષદની અંદર છે. કારણ કે આ પરંપરાની અંદર ગુરુને પણ બધું આપી દેવું છે અને શિષ્યને પણ બધું શીખી લેવું છે. સમજ્યા? આ દુનિયાની પરંપરામાં ગુરુને એવું હોય બહુ જ સારો પાવરફુલ કંગફુ નો એક્સપર્ટ, જેમ અત્યારે કરાટે કહીએ છે ને, એમ કંગફુ પણ એક પ્રકારનું માર્શલ આર્ટ્સ છે. એ કંગફુના એક્સપર્ટ બ્રુસલી, નામ સાંભળ્યું હશે આપને. એટલો પાવરફુલ માણસ હતો કે એવું કહેવાય છે કે તમારા છાતીની દૂરથી ખાલી 6 ઇંચનો એક મુક્કો હોય, 6 ઇંચ દૂર જ આમ જ મુક્કો મારે ને 6 ફીટ તમે દૂર જઈ શકો. કેમ? એવું કહેતો કે મારા શરીરની તમામ શક્તિ હું મારી આંગળીની અંદર ભેગી કરી શકું છું, એટલો બધો પાવરફુલ. ખ્યાલ આવ્યો? આપણને લાગે કે આપણે આ શરીર છે શું કરી શકીએ, પણ વિજ્ઞાન કહે છે કે આપણા શરીરની અંદર જેટલા મસલ છે ને, અત્યારે મસલ સામ સામે કામ કરતા હોય. તમારું ઉભા રહેવું હોય તો પગના મસલ કડક થાય, હાથના રિલેક્સ થાય, માથું વળવું હોય તો આ રિલેક્સ થાય, બધા જુદું જુદું કામ કરતા હોય. પણ વિજ્ઞાન એવું કહે છે કે જો તમામ મસલ એક જ પ્રકારનું કામ કરે ને તો ટેટા જેવો માણસ હોય ને એ પણ હાથી ઉપાડી શકે એટલી શક્તિ પેદા થાય. હવે ઘરમાં આપણને લાગે, ઘરે કોઈ કહે કે ભાઈ આ તમે સાવરણી ઉપાડો, કે ઉપડતી નથી. ભાઈ હાથી ઉપડી શકે એમ છે. સાવરણી ઉપડે કે નહીં? જો ધારો તો ઉપડે. તો આ માણસ પાસે એટલી શક્તિ હતી કે તમામ શક્તિ એક આંગળીમાં ભેગી કરી શકે એવો માણસ. એના શિષ્યો એની પાસે શીખવવા આવે ને ત્યારે શું કે ખબર છે? હું એને બધું વસ્તુ શીખવાડું, પણ મારો એક માસ્ટર પંચ છે ને, ગુરુ હોય ને આદર્શ શિષ્ય હોય તો પણ હું શીખવું નહીં. કદાચ શિષ્ય મારી સામે થાય તો મારી પાસે એક સાધન એવું હોવું જોઈએ કે હું એને પાછો પાડી શકું. સારા સારા ગુરુઓ પણ શિષ્ય એનાથી આગળ વધે ગમતું હોતું નથી. ઉપનિષદની જે પ્રથા છે તો ગુરુ બધું આપવા તૈયાર છે અને શિષ્ય બધું શીખવા તૈયાર છે. પ્રમુખ સ્વામીનો પણ એક સ્વભાવ જો કે જ્યારે સ્વામી પાસે કોઈ પણ આવે, 1977ની સાલની અંદર લોર્ડ માઉન્ટબેટન, લોર્ડ મોન્ટેગ્યુ, એ મોન્ટેગ્યુના મકાનની અંદર રાજવી કુટુંબનો માણસ, એના મકાનની અંદર સ્વામી એક નાનો ઉત્સવ કર્યો હતો ઇંગ્લેન્ડના દરિયા કિનારે. અને સ્વામી બાપા પણ બહુ રાજી થઈ ગયા. પેલો પણ રાજવી કુટુંબનો રાજવી માણસ, અને બહુ બાપા રાજી થયા અને સ્વામીએ પણ એને આશીર્વાદ આપ્યા. અને સ્વામી એને શું કહે છે? પ્રમુખ સ્વામી, સ્વામી કહે કે એમને કહો કે અમે એમના પર બહુ રાજી થયા છે, તો અમે અમારી પાસે સાધુ પાસે તો બીજું કાંઈ ના હોય, તો સાધુ પાસે ભગવાન છે, ભગવાન અને અક્ષરધામ બેવ અમે એને આપીએ છીએ, એવું એને કહો સાહેબને. એટલે પેલો તો રાજમહેલમાં રહેનારો માણસ, એને કીધું બાપા સ્વામી શું કહે છે? એટલે પેલા કીધું પ્રમુખ સ્વામી is saying that he has nothing else but he has God and he has the entry to Akshardham heaven. He is granting you both. પેલો શું કહે છે કે સ્વામીને કહો એક કામ કરો કે મારે હમણાં તાત્કાલિક ધોરણે અક્ષરધામ કે ભગવાન નથી જોઈતા, મારી પત્ની ભાગી ગઈ છે ને તો પાછી આવે તો બહુ છે. અરે કેવી લઠ્ઠા બ્રાન્ડ હશે જો ભાગી ગઈ હોય તો. તોય મોહ જતો નથી. એને ગઈ છે તો સીધી તો હશે જ નહીં. જો ભાગીને ગઈ હોય તો એનો મોહ છૂટતો નથી કે ના ના પાછી આવે તો સારું, હમણાં તાત્કાલિક ધોરણે આપણે ભગવાન કે ભગવાનનું ધામની જરૂર. પ્રસંગ તો બીજો છે, પણ સંત શું કે છે કે મારી પાસે જે બે વસ્તુ છે, ભગવાન અને ભગવાનનું ધામ, બધું આપવા તૈયાર છે. આ ઉપનિષદની પ્રથા છે. જ્યારે ગુરુ બધું આપવા તૈયાર હોય ને અને આપણે હાજર ન હોઈએ અને લઈએ નહીં ને, મૂર્ખ આપણે થરીએ. અદ્ભુત કથા છે, એની આ શક્તિ છે, બધું જ આપવા તૈયાર છે. અને બધું શું છે ખબર છે? બ્રહ્માંડનો અનુભવ. ખ્યાલ આવ્યો? આખા બ્રહ્માંડનો અનુભવ એમાં સમાયેલો છે, એ આપવા તૈયાર છે. એમ નહીં માનતા આપણે આ 5 દિવસની જે કથા છે ને, જરાય મોડી વાત નહીં કરતા. કોઈને લાગે 5 મિનિટ મોડો જાવ, અડધો કલાક મોડો, જે મોડો જાય ને એ ગુમાવે છે. 5 દિવસમાં ભગવાન અને સંતના મહિમાની જે વાત આવે છે એમ બ્રહ્માંડનો અનુભવ છે. પ્રમુખ સ્વામી એકવાર બેઠા હતા અને રેમન વિલિયમ્સ, બહુ જ સારો લેખક, રિસર્ચર, ત્યાં આગળ
વિસ્કોન્સિન યુનિવર્સિટીનો પોતે બહુ જ મોટો પ્રોફેસર. એ સ્વામી પાસે આવે છે ને પ્રમુખ સ્વામીને પ્રશ્ન પૂછ્યા, સમજવા જેવા પ્રશ્ન છે. એ કે સ્વામી મને એક પ્રશ્ન થાય છે કે શું, જો છે ને ધોળિયાવાળો પ્રશ્ન પૂછી શકે, આપણે આવા બહુ પ્રશ્ન સૂચતા નથી. એ કે તમારી પાસે તમારા કોઈક શિષ્ય આવે અને તમારા શિષ્ય તમને દુકાન લઉં કે નહીં એવો પ્રશ્ન પૂછે તો તમને દ્વિધા થાય? સ્વામી કે ના, અમને દ્વિધા ના થાય, અમે ભગવાનને સંભાળીને અમે જવાબ આપીએ કે લે કે નહીં. હવે આગળ શું કે છે ખબર છે? એ કે તમે એને કીધું હોય કે તું દુકાન લે અને પછી એ તમારા રૂમમાંથી બહાર જાય, પછી તમને દ્વિધા થાય કે મેં ના પાડી હોત તો સારું? આપણને બહુ થાય. જોજો, આપણો સ્વભાવ બહુ એવો દ્વિધાવાળો છે. ઘરમાંથી બહાર નીકળ્યા ને પછી આગળ વિચાર કરો લોક કર્યું હતું કે નહીં. ઘણાને ટેવ હોય આમ બારણું બંધ કરીને 2 વાર આમ કરે, અને તમે સ્ટેશને પહોંચો ને ત્યારે લાગે કે હારો ગેસ ચાલુ રહી ગયો છે. થાય છે કે નહીં? બધાને હવે થશે. આ માણસની ખૂબી છે. ઘણાની એવી ખાસિયત હોય, ખિસ્સામાં ચાવી મૂકીને પછી પણ ખિસ્સા શોધે. હા, અને ક્લાઇમેક્સ તો ચશ્મા માથા ઉપર રાખીને ચશ્મા શોધતા મેં જોયા છે, કે બીજાની આંખ જ આપણા માથે હોય એવી રીતના 10 જણા તમને મદદ કરે. જો આપણો સ્વભાવ છે કે દ્વિધા રહે, સ્વભાવ છે કે શંકા રહે. પ્રમુખ સ્વામીને જ્યારે પૂછ્યું કે તમે કોઈકને જવાબ આપો ને પછી તમારા મનમાં શંકા થાય છે, સ્વામી શું કે છે? જિંદગીમાં નહીં. હવે આગળ પાછળ પ્રશ્ન પૂછ, હજુ સાંભળજો, આપણે ત્યાં પ્રશ્ન છે ને છોડી દઈએ. પેલો કે છે કે કદાચ તમે કોઈને કીધું કે દુકાન લે અને પછી એને દુકાન લીધી ને દુકાનમાં ખોટ જાય અને પછી રડતો રડતો તમારી પાસે આવે ને તમને કે સ્વામી દુકાન લીધી ને ખોટ ગઈ, તે વખત તમારા મનમાં જરાક શંકા વિધા થાય કે એના કરતા મેં એને ના પાડી હોત તો સારું? સ્વામી કે અમને જિંદગીમાં દ્વિધા એટલે નથી થતી કે ખોટ ગઈ હોય ને એ પણ ભગવાને એના જીવ માટે સારું જ વિચાર્યું હોય, અમને કોઈ દિવસ દ્વિધા થતી નથી. આ માણસ પછી ચોથો પ્રશ્ન પૂછે કે પણ સ્વામી તમે જિંદગીમાં દુકાન ચલાવી નથી. હવે સાંભળો, તમે લગ્ન કર્યા નથી, તમારે દીકરા નથી, તોય તમે લગ્ન, દુકાન અને દીકરા દીકરીના આશીર્વાદ કઈ રીતે આપો છો? પ્રમુખ સ્વામી શું કે છે ખબર છે? કે અમે જિંદગીમાં લગ્ન કર્યા નથી, દીકરા છે નહીં, દુકાન કરી નથી, પણ અમને ભગવાન સુજાડે છે ને ભગવાનને બ્રહ્માંડનો 3 અવસ્થાનો અનુભવ છે એ સુડાચે છે, એટલે અમે જવાબ આપીએ છીએ. આવી જાઓ. સંત બોલે ને ભૂત, વર્તમાન ને ભવિષ્ય છે ને સાકાર થઈ જાય છે. ઉપનિષદની અંદર પ્રથા હતી કે ગુરુ પાસે જાઓ અને ગુરુ જે ઉકેલ આપે ને એમાં બ્રહ્માંડનો નિચોડ એમાં રહી ચૂકેલો છે, અને એ અનુભવની વાણી છે, વાચ્યાર્થ નથી. મેં જેમ આગળ વાત કરીને, તમારી દુનિયાની અંદર ઘણું બધું જ્ઞાન આપણે શીખતા હોય ને અનુભવ વગરનું હોય. અભ્યાસ કરો અને તમે વાંચો અને તો કે પૃથ્વીના પેટાળની અંદર આવી રીતના લાવા છે ને ફલાણું છે, કે અનુભવ કરવા જવાના છે? પણ પરીક્ષા માટે પાસ કરવું પડે. તમને જે ગણિતના દાખલા જે 10-10 પાનાના આવે છે, કોઈ દિવસ જીવનમાં એવા દાખલા આવ્યા છે? ચીફ કમિશનર સાહેબ જ છે, એમના કરતા ઊંચા કોઈ નથી. એમને સમય છે જો ચીફ કમિશનર ઓફ કસ્ટમ એન્ડ એક્સાઇઝ. એવા દાખલા જીવનમાં આવતા નથી, તો પણ અનુભવ વગર પણ એવા દાખલા આપણે ગણીએ છીએ કે નહીં? આ જે વાણી છે ને ઉપનિષદની વાણી, અનુભવ સિદ્ધ વાણી છે. અનુભવ સિદ્ધ એટલે કેવું બહુ સહેલું છે, બહુ સહેલું છે કેવું, કે તમે જ્યારે આ કામ કરતા હોય તો જીવનમાં ભય ન રાખવો. પણ ભય મુક્ત થવું એટલે જિંદગી ખર્ચી નાખવી પડે. થોડાક વખત પહેલા મેં વાંચ્યું હતું કે એમાં સાધના કરવી પડે. ફ્રેન્ક કેમ્પર નામનો એક માણસ થઈ ગયો કે માણસે ત્યાં સાઉથ અમેરિકાની અંદર એને કેમ્પ રચે છે. શેના કેમ્પ ખબર છે? આતંકવાદી થવાના ટ્રેનિંગ કેમ્પ. હમણાંની વાત નથી, હું તો આ 10 વર્ષ પહેલાની વાત છે. એ માણસને ત્યાં દુનિયાભરના આતંકવાદી કેન્ડિડેટ્સ ત્યાં જાય અને એની અંદર ટ્રેનિંગ કેમ્પ કેવો છે ખબર છે? આપણા જેમ નહીં, આપણે 3 દિવસની શિબિર કરીએ ને પછી બધું સમજાવીએ કે કોઈ વઢે તો સામે બોલવું નહીં, કઈ ભૂખ્યા હોય તો ચલાવી લેવું, અને પાછા જમવા તો આપણે પાછું 3 ટાણા જમાડતા હોય, હા, કે ચલાવી લેવું, કઈક થાય, બધું આપણે વાત કરીએ. આ માણસ કે એના આતંકવાદી ટ્રેનિંગ કેમ્પમાં એની ટ્રેનિંગ કેવી ખબર છે?
એવી ટ્રેનિંગ કે માણસને જંગલની અંદર અઠવાડિયું ભૂખ્યા તરસ્યા રાખી મૂકે. રાખી તો મૂકે, પણ એવી જગ્યાએ એને રાખી મૂકે ને ત્યાં લાખોની સંખ્યામાં મચ્છર હોય ને બધા જ મચ્છરમાં મેલેરિયા સુસજ્જ મચ્છર હોય. એવું નહીં કે મચ્છર કડીને મને મેલેરિયા ના થવો જેવું કાંઈ નહીં. અને તમને 10-12 દિવસ મેલેરિયા થાય ને પીડા થાય. એમાં તમને પછી એ કેમ્પમાંથી પસાર કરે ને તો પાણીમાંથી પસાર ત્યાં જીવતા મગર આવી જાઓ, જીવતા સાપ ને ઝેરી નાગ નાખેલા જ હોય. અને તમે એમાંથી પસાર થાઓ ત્યારે સાચી બુલેટ્સ તમારી સામે ફોડે, રબરની નહીં. હા, વાગે તો આમ ઉખાડીને મૂકી શકાય, સાચી બંદૂકમાંથી બુલેટ. અને એ તમે મહિનાની ટ્રેનિંગ પસાર કરો ને તો એ ક્યારે તમને સર્ટિફિકેટ આપે ખબર છે? તમને મિનિમમ 3-4 સાપ કરડ્યા હોય અને તમને મિનિમમ 1-2 ગોળી વાગી હોય ને પછી તમને સર્ટિફિકેટ આપે કે તું આતંકવાદી સાચો. હવે થવું જ આતંકવાદી? એટલે કે આપણે ઘરમાં હારું, આપણે પુસ્તકો વાંચવા હારા આતંકવાદીના. અરે આતંકવાદી થવા માટે પણ છે ને આટલી બધી જોખમ અને ટ્રેનિંગ લેવી પડે. તો તમને લાગે છે ભગવાન રસ્તામાં પડ્યા છે? હા, કે બસ સ્વામી બસ હવે એકાદ દિવસ કથામાં આવીશ, એવું નહીં. સાધના કરવી પડે. એક સામાન્ય હિંસા કરવા માટે પણ લોકો ટ્રેનિંગ લેવા જતા હોય તો દુનિયાના ભલા કરવા માટે કેટલી ટ્રેનિંગ જોઈએ? આપણે એમ જ લાગે કે દુનિયામાં સૌથી ભલામાં ભલા હું જ છું, કોઈ મને પ્રશ્ન નથી, વાંધો નથી. પણ એવી વાત, અનુભવ સિદ્ધ વાત સંપૂર્ણ નિચોડ કરીને ઉપનિષદની અંદર સમાયેલી છે. એટલે સામાન્ય ઇલકાબો લઈને ફરો ને તો તમે ક્વોલિફાઈડ ના થાવ. આપણે તો ક્યાં વાત છે, નારદજી શું કહેવાય? એવું કહેવાય છે કે બ્રહ્માના પોતે માનસ પુત્ર હતા. બ્રહ્માના માનસ પુત્ર નારદજી કેટલા બધા જ્ઞાની, કેટલા બધા શુરવીર, કેટલી બધી એની પાસે વિદ્વત્તા અને ચતુરાઈ. એ નારદજીને એકવાર મૂંઝવણ થઈ અને તે વખતે કોઈકે કીધું કે તમારે જો શાંતિ કરવી હોય ને તો એ કે છે કે સનત કુમાર પાસે જઈને તમે આત્મજ્ઞાન પ્રાપ્ત કરો. આ વાત છાંદોગ્ય ઉપનિષદની અંદર આવે છે. અને નારદજી ફરતા ફરતા તંબુરો લઈને એ પોતે સનત કુમાર પાસે જાય છે અને સનત કુમારને કહે છે કે મને ઓળખ્યો? તો ના, પેલા સનત કુમાર શું કહે છે કે ના. માણસને જાજુ લાગે, આપણને એમ લાગે કોઈ મને ના ઓળખે, ભાઈ વધારે આપણને એવું થતું હોય. નારદજી કહે છે કે ભાઈ હું નારદ, એ કે કામ શું છે? એ કે આત્મજ્ઞાન હું પ્રાપ્ત કરવાયો છું. પેલો કે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાયો હોય ને તો તમે શું ભણ્યા છો એ મને કહો. ખ્યાલ આવ્યો? કે તમારે આત્મજ્ઞાન જોઈતું હોય તો તમે મિનિમમ તમારું અભ્યાસ અમને કહો. અને તે વખત નારદજી કહે છે, સાંભળવા જેવું છે. ઋગ્વેદમ ભગવો ધ્યેમિ, યજુર્વેદમ ભગવો ધ્યેમિ, અથર્વવેદો ભગવો ધ્યેમિ, સામવેદો ભગવો ધ્યેમિ. શું કે છે કે ઋગ્વેદ હું જાણું છું, યજુર્વેદ હું જાણું છું, અથર્વ અને સામવેદ હું જાણું છું. સનત કુમાર શું કે છે કે બીજું કઈ? આપણે તો ખાલી વેદની વાત કરીએ ને હલી જઈએ. એ કે બીજું કઈ? એ કે છે કે ઇતિહાસ, પુરાણ, તંત્ર મંત્ર પિતૃ, ધનુર્વિદ્યા, નૃત્ય, ગણિત, અસ્ત્ર શાસ્ત્ર, મંત્ર વિદ્યા. એમ કરતા કરતા નારદજી બહુ જ મોટું લિસ્ટ આપે છે કે આ જાણું છું, તે જાણું છું, તે જાણું છું. તે વખત સનત કુમાર શું કે છે ખબર છે કે ત્વમ તું મંત્રવિદ ન તું આત્મવિદ. એ કે છે આ બધું તું જાણે છે ને, આ તો લાંબુ લિસ્ટ છે, આત્મજ્ઞાની ક્યાં છે? નારદજી ભોઠા પડી જાય છે. આખી જિંદગી ફરી ફરીને શાસ્ત્ર જાણ્યા ને એને પણ લિસ્ટમાં ગણી નાખે છે. આપણે કહીએ ને કે હું આવ્યો છું સ્વામી, હું ડોક્ટર છું, લિસ્ટ. હું બિઝનેસમેન છું, લિસ્ટ. હું આ દુનિયાની 5 પ્રકારની ડિગ્રી મેળવીને આપની પાસે આવ્યો છું, લિસ્ટ જ છે. પેલો કે છે મને કે આખી આ દુનિયાનું તંત્ર ચલાવતા મને આવડે છે, લિસ્ટ.
જ્યારે ભગવાન આગળ આપણે ભેગા થઈએ છીએ અને ઉપનિષદનું જ્ઞાન લેવા જઈએ છે ત્યારે આત્માનું જ્ઞાન કેટલું? આત્માની સાઈઝ ખબર છે? રંગ ખબર છે? ઉંમર ખબર છે? આપણા આત્મામાં કયો વિચાર આવે છે ખબર છે? પેલો કે સ્વામી મને બહુ સારો વિચાર આવ્યો. અરે ભાઈ, તને સારો વિચાર આવ્યો હોય ક્યાંથી આવ્યો હોય ખબર છે? આંખ બંધ કરો અને વિચાર આમ પગલા દેખાય છે કે આવ્યો અને ગયો? ઘણી વાર જતો રહે ને પછી કે હમણાં વિચાર આવે તો જતો રહ્યો. ભાઈ તારો હોય તો પાછો લાવ ને. ક્યાં ગયો? આપણને લાગે આપણા દ્વારા આપણા વિચાર પેદા થતા હોય છે, એમાં પણ કંઈક ભગવાનનું કંઈ સંકેત ને શક્તિ હોય છે. તો આ બાજુ નારદજીને સંત કુમાર કે છે કે આત્મીવત તું થા. અહીંયા જયારે કથા વાર્તા સાંભળવા આવે ને અને ખાસ કરીને ઉપનિષદ બધું બાજુ પર મૂકીને આત્માનો વિચાર કરીને જયારે બેઠા હોય ને ત્યારે આપણને આ જ્ઞાન અંદર પચે છે. અને ચોથી વાત કરીને સાધના સિવાય કોઈ ઉપાય નથી. સાધના આ ઇસ્લામ જેવું નથી. અમે ત્યાં ગયા અને તે વખતે વાત સાંભળી. જેરુસલામ ગયા હતા, ત્યાં આગળ બહુ જબરજસ્ત અલોસ્ક મોસ્ક છે. એમાં પૂર્વની અંદર એક મોટો દરવાજો છે અને દરવાજામાં એવું માને છે ક્રિશ્ચનો કે દરવાજામાંથી પૂર્વથી કોઈક એક પવિત્ર પુરુષ એન્ટર થશે અને ફરીવાર ક્રિશ્ચિયાનિટીનું સામ્રાજ્ય ત્યાં સ્થપાઈ જશે. મૂળ દેશ કોનો? યહૂદીનો. જગ્યા કોની? યહૂદીની. એની બાજુમાં ક્રિશ્ચનોની મથક છે અને એના ઉપર મુસ્લિમોની મસ્જિદ છે. બધા દુખી છે. અને તે વખતે આ લોકોને એવી વાત મળી કે ક્રિશ્ચનોની અંદર વાત છે કે પૂર્વના દરવાજામાંથી કોઈક મસાયા ત્યાંથી આવશે અને ફરીવાર ક્રિશ્ચન રાજ્ય પેદા થશે. એટલે મુસલમાનોએ છે ને 20 ફૂટ જાડી દિવાલ કરી દીધી છે દરવાજામાં. એ કે આવે તોય ખોલી ન શકે ને. આ વિચાર કરજો, એ કે આવે તો ખોલી ના શકે. પણ તે વખત અમને વાત મળી કે ત્યાં આગળ એટલી બધી કબરો જોઈ. અને કબરોમાં શું કીધું ખબર છે? કે જ્યારે કયામતનો દિવસ આવે અને ભગવાનની જમણી બાજુ, અલ્લાહની જમણી બાજુ મમ્મદ બેઠા હોય, એક એક જીવને જોશે અને મમ્મદ જેને મસ્તક નમાવશે એ ભગવાનના ધામમાં જાય. પણ એના કર્મે કરીને ધામમાં જાય એવું નથી. આ દુનિયામાં જે જીવવું હોય જીવો, પણ જો અલ્લાહ અને મમ્મદ કે તો ધામમાં જાઓ. આપણે ત્યાં કેવું છે ખબર છે? સાધના છે. મહારાજ કે છે કે મારે તમારું ધ્યાન રાખવું હશે, પણ જો અંતરની અંદર ભક્તિ અને શ્રદ્ધા નહીં હોય તો ભગવાન ખુદ ધ્યાન રાખવા જશે ને તો પણ આપણો મોક્ષ થતો. સમજી ગયા ને? કર્મ ઉપર પણ આપણી શક્તિ છે એવું આપે છે. સાધનાની વાત છે. અને સાધના એટલે કેવી સાધના? 5 દિવસની કથા પારાયણ નહીં. આ જ કથાની અંદર વાત આવે છે ઉપનિષદની અંદર કે દેવોના રાજા ઇન્દ્ર અને દાનવોના રાજા વિરોચન, એ બેઉને અતિ ભોગ ભોગવવાથી અતિ દુઃખ પેદા થયું. અને બેઉ ભેગા થઈને બ્રહ્મા પાસે જાય છે, પ્રજાપિતા બ્રહ્મા પાસે. અને બ્રહ્માને કહે છે કે તમે ગમે તેમ કરીને અમને જ્ઞાન આપો, અને જ્ઞાન આપો તો અંતરે શાંતિ થાય, અને કે જો બને ને તો જલ્દી આપો. આપણી જ રીતે વખતે આ જ પ્રશ્ન હતો. નવી વાત નથી ને, ઇન્સ્ટન્ટ બધું જોઈતું હોય આપણને, બધું જ ઇન્સ્ટન્ટ. ત્યારે બ્રહ્મા કહે છે કે ભાઈ થોડી રાહ જુઓ, સાધના કરવી પડે. એ કે હારો, જે સાધના હોય દેખાડતો ટૂંકમાં સાધના પતાવી છે. અને એ કહે છે કે ના, તમે બેઓ મારા આશ્રમમાં આવો અને પછી આપણે સાધના કરીએ. અને હજુ તો બ્રહ્મા પોતે પહોંચે ને એ પહેલા વિરોચન અને ઇન્દ્ર બેઉ રાજા હતા. સમજો, જેમ અમેરિકા રશિયા જેવું. અમેરિકામાં ભોગ વિલાસ, ભગવાનમાં બધા માને પણ ભગવાનનું કોઈ ના માને. ખ્યાલ આવી ગયા ને? ભગવાનમાં બધા માને પણ ભગવાનનું કોઈ ના માને. અમેરિકા દેશ છે. અને રશિયા ભગવાનમાં માનતું જ નતું. જયારે કોમ્યુનિઝમ હતું ભગવાન જ નથી. ક્યાં પ્રશ્ન છે? એમ છે ને, ઇન્દ્ર દેવતાઓ કેવા ભગવાનમાં માને પણ ભગવાનનું ના માને. અને દાનવો ભગવાન જ નથી, કોઈ પ્રશ્ન જ નહીં, ઝંઝટ જ નહીં. પણ જયારે આશ્રમમાં જાય છે ને, હજુ તો બ્રહ્મા આવે ને પહેલા વિશ્વકર્માને લઈ ગયા. 200 એકરની જમીનમાં બંગલો બાંધી દીધો, ખાવાનું પીવાનું, રસાલો, અપ્સરાઓ, બધું નાચ ગાન સહિત. બસ ભગવાન અમે આવી ગયા છે. બ્રહ્મા કે આ બધું શું ઊભું કર્યું? એ કે બસ હવે તો બીજું કઈ તમારે કોઈ વ્યવસ્થા કરવાની જરૂર નથી. વ્યવસ્થા અમારી ખાલી તમારું જ્ઞાન જ જોઈએ છે. નહીં આપણે હોય ને ઘણા બધું ભેગું લઈને જઈએ. જેમ અહીંયા આગળ રાજકોટની અંદર રાજકુમાર જે કોલેજ હતી ને, ત્યાં બધા રાજાઓ જ ભણવા જાય.
અને રાજાઓના દીકરા ભણવા જાય એટલે બગીઓ હોય અને ઘોડા પાલનાર 5 જણ ને પેલાના બૂટ ઉતારનાર ને સાફો બાંધનાર ને પંખા નાખનાર ને એક ક્લાસમાં 6 રાજાઓ હોય ને 36 જણ તો સેવામાં હોય. કેવી રીતના ભણે? હા, ત્યાં તો આવી રીતના જ આવતા હોય. પંખાના ક્યાં ભણવાની વાત છે? અને બ્રહ્મા કે છે કે ભાઈ તમે સાધના કરવા આવ્યા છે, બંગલા બંગલી નહીં, ઉપવાસ તપ સાધના કરો ને પછી જ્ઞાન થાય. પેલો કે કેટલી? એ કે 32 વર્ષ. મરી ગયા ને લે, શરૂઆતનો જ પીરિયડ 32 વર્ષનો. બેભાન થઈ જાવ કે નહીં? આ તો કળિયુગમાં ટૂંકામાં પતે છે, પણ 32 વર્ષ પહેલો પીરિયડ બેઉ મૂંઝાયા. 32 વર્ષ તપ, ત્યાગ, સહન, જબરજસ્ત સેવા કરાવે. એકદમ નબળા, વાળ ધોળા થઈ ગયા, આંખ ઊંડી ઉતરી ગઈ, ગાલ બેસી ગયા, ઠેકાણું નહીં. 32 વર્ષ પછી જ્યારે બ્રહ્મા પાસે જાય છે કે ભાઈ આત્મજ્ઞાન આપો. આત્મજ્ઞાન એટલે શું? અને તે વખતે બ્રહ્મા કહે છે કે તમે એકબીજાની આંખ સામે જુઓ અને તમને આંખમાં જે દેખાય એ આત્મા છે. એકબીજાની આંખ સામે જોયું ને એટલે પેલા વિરોચને પેલાની આંખમાં કીકીમાં પ્રતિબિંબ દેખાય ને પોતાનું, એને જોયું કે ઓહો આ તો વાર ખરી ગયા, થોડા વાર, મોઢું બેસી ગયું, આંખ ઊંડી જતી રહી, દેહ નબળો થઈ ગયો. અરે એ કે આત્મા તો નબળો થઈ ગયો. એટલે એને જ્ઞાન શું મેળવ્યું ખબર છે? દેહ જ આત્મા છે. એટલે કે બરાબર જમી કરી ખાઈ પી પરવારીને દેહને પુષ્ટ કરો એમ કરીને છે ને એ પોતે તો પોતાના બિસ્ટા પોતલા પેક કરીને સીધો ઉપડી ગયો. એ કે બસ મને જ્ઞાન થઈ ગયું. શું? દેહ જ આત્મા. દાનવ ઉપડી ગયો અને ઇન્દ્ર તો પોતે ત્યાંનો ત્યાં. તો એને શું વિચાર્યું ખબર છે? એ કે આત્માની આપણે વાત સાંભળી છે કે બુઢો થતો નથી, અજર અમર છે, નબળો થતો નથી. તો આ હતું એ નબળું થયું એટલે એને શું લીધું કે આ દેહ આત્મા, સમજ્યા ને? જો શુભ ભાવના વાળો છે ને પોઝિટિવ લે અને કુભાવના વાળો નેગેટિવ લે છે. પછી એ કે મારે સાધના, એટલે બ્રહ્મા કે હજુ સાધના ચાલુ રાખો. ચાલુ રાખે છે ને બીજા 32 વર્ષ. બીજા 32 વર્ષ તપ ત્યાગ સાધના કરીને જ્યારે બ્રહ્મા પાસે આવે છે કે બ્રહ્માજી આત્મા શું છે મને કહો. તે વખતે બ્રહ્મા એને કહે છે કે સ્વપ્નમાં તને જે દેખાય છે ને એ આત્મા. એને વિચાર આવે છે કે પણ સ્વપ્નની અંદર તો સિંહ પણ દેખાય છે, વરુ પણ દેખાય છે, સ્વપ્નની અંદર ભય છે, હું ભાગતો પણ દેખાઉં છું, બરાબર ને? સ્વપ્નની અંદર કેવા ચિત્ર વિચિત્ર સ્વપ્ન આવે કે મેં એમ સાંભળ્યું છે કે આત્માની અંદર ભય નથી, નિર્ભય છે, આવવા જવાનું નથી, દોડવા ભાગવાનું નથી. તો કે સ્વપ્ન પણ આત્મા નથી. જો પોઝિટિવ છે, દેહ આત્મા નથી, સ્વપ્ન આત્મા નથી. એ કે હવે જ્ઞાન બસ હવે તો તૈયાર થઈ ગયો. એ કે ના ના ઉભો રે, હજુ બીજા 32 વર્ષ લે. એક પ્રશ્ન ને 32 વર્ષ ચોટે, બહુ ડેન્જરસ કહેવાય ને. એક શિષ્ય ગુરુ પાસે જાય છે અને ગુરુને કહે છે કે મારું કલ્યાણ ક્યારે થશે? એ કે 5 વર્ષમાં. એ કે એમ 5? પેલો કે 10. એ કે ઓ બાપરે 10? પેલો કે 20. એ કે ના હોય 20. એ કે 40. એ કે ઓ 40. એ કે 80. જેટલી શંકા એટલા વર્ષ બમણા. સિમ્પલ લો છે. જેટલી શંકા એટલા વર્ષ બમણા થાય છે અને જેટલી શ્રદ્ધા એટલું કામ જાજુ થાય છે. આ બાજુ પેલો કે છે કે હજુ બીજા કાંઈ બોલતા નથી ને ફરી વાર 32 વર્ષ. 32 વર્ષની સાધના પછી જયારે બ્રહ્મા પાસે જાય છે ને બ્રહ્માને કહે છે કે બસ હવે તો આત્મજ્ઞાન આપો. એ કે સુષુપ્તિ એ આત્મા છે. પેલો મરી ગયા ને, હારું સુષુપ્તિમાં હું જઉં છું ત્યારે માણસ જયારે બહુ ગાઢ નિંદ્રામાં જાય ને તો બધું જ્ઞાન ભૂલી જાય. એ કે મને ભય નથી તો બરાબર, પણ મને ખબર નથી કે હું કોણ છું, સ્ત્રી છું કે પુરુષ છું,